800 ટ્રેક્ટર લઈને નીકળ્યા હોય તો એ લાઈન પણ કહેવી જોઈએ કે ભાઈ ખેડૂતો 800 નીકળ્યા છે ને તમે એ ખેડૂતને પૂછી લ્યો તમારું બૂમ સાથે રાખીને કે તમે શું કામ આવ્યા છો, પૂછી લેવું જોઈએ. તો એની જગ્યાએ સવાલ એવો થાય કેટલું વ્યાજબી છે કે આ ડીઝલ કોને પૂર્યું, આ સવાલ છે. અરે ખેડૂતો પીડાય છે ને સંગઠિત થઈ રહ્યા છે. રાજુ કરપડાએ સંગઠન બનાવવાનો સંકલ્પ કર્યો છે, અભિનંદન આપવાના લાયક વાત છે. રાજુ કરપડાને પીઠ થાબડવી જોઈએ, ઉત્સાહ વધારવો જોઈએ. એના બદલે એવું પૂછો છો કે રાજુ કરપડા ડીઝલ ક્યાંથી આવ્યું, રાજુ કરપડા કાફલામાં ડીઝલ કેમ, આ ખર્ચો કોણ આપે છે? એક ટૂંકી વાત કરું તુષારભાઈ, ન કહેવી જોઈએ. અમે ઉભડિયા માણસ નથી. દુધઈ ગામમાં સૌથી મોટો ખાતેદાર મારો બાપ છે, દુધઈ ગામમાં. અને હું જે ખેડૂતો માટેના કામ કરતો પહેલાં, એ પણ અમારી તાકાતથી, મારા ભાઈના પપ્પાના પૈસાના પરસેવાની કમાણીથી કરતા. આમ આદમી પાર્ટીમાં બીજા નેતાની માફક હું એ નેતા નહોતો પાર્ટી પૈસા આપે ને ગાડીમાં ડીઝલ પૂરીને જતો હતો. રાજુ કરપડા વટથી કહી શકે કે આમ આદમી પાર્ટીનો રૂપિયો લીધા વગર રાજુ કરપડાએ કામ કર્યું છે. આજ દિવસ સુધી ખેડૂતોની લડાઈમાં મને કોઈ ન કહી શકે કે અમારે રૂપિયો આપ્યો છે. તો પહેલાં લડાઈ લડતા હતા ત્યારે બરાબર હતી, પ્રમાણિકતાથી. હવે લડો છો તો કોઈ ફંડ આપે છે. આ તો કેવી વાત છે?